અને આ જે કથાકથિત આદિવાસી મસીહા બનીને ફરે છે એમને હું કહેવા માંગુ છું કે આજ પછી અમારા કોઈ પણ આદિવાસી સમાજનો યુવક હોય એમની પર આંગળી પણ ચીંધે નહીં, અને કોઈ આ રીતના અમારા આદિવાસી સમાજના યુવક પર આ રીતની મારામારીની ઘટના કરશે તો અમારી સરકાર પણ પૂરેપૂરી રીતે એકદમ કઠોરથી કઠોર એક્શન લેશે। અમારા આદિવાસી સમાજ પણ આની એકદમ કડક નોંધ લઈને ચૈતર વસાવા પર જે રીતના અમે કરી શકીએ એ રીતના એક્શન અમારો સમાજ પણ લેશે। ત્યારે ચૈતર વસાવા જે દેડિયાપાડા નર્મદા જિલ્લાના ધારાસભ્ય છે, ભરૂચ જિલ્લામાં જઈને કઈ રીતના આ નામે આદિવાસીના નામે યશ કાઢી શકે છે, આદિવાસીની સામે રાજનીતિ કરી શકે, એના માટે આદિવાસી પીડિત પરિવારને ધમકાવવામાં આવ્યા અને એમ કહ્યું કે જો તમારે મધ્યસ્થી કરવી હોય તો મારા થ્રુ જ કરવું પડશે, મને વચ્ચે રાખીને જ મધ્યસ્થી કરવી પડશે। ત્યારે આદિવાસી પીડિત પરિવારે એમનો જે ઓફર હતી એમાં ઇનકાર કર્યો અને હતાશ થઈને નાસીપાસ થઈને આ ચૈતર વસાવે આદિવાસી સમાજના જે યુવક છે, આદિવાસી મૃતક પરિવારના સભ્ય છે, એમને ઢોર માર માર્યો, મારામારી કરી અને સાથે એના પછી પણ ધાક ધમકીઓ આપી। એ બતાવે છે કે આદિવાસીના નામે આ ચૈતર વસાવા કેટલી રાજનીતિ કરી શકે છે। બ્યુરો રિપોર્ટ પ્રચંડ મીડિયા, સ્પોન્સર બાય મહાવીર મોબાઈલ સુરત।